महादेव। हे मन प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी कुमकुम नो चांदलो निभाले तिलक बसे, कुमनो चांदनो निभाले तिलक बसे, कुमकुम नो चांदलो निभाले तिलक बचे, कुमनो चांदनो निभाले तिलक बसे, हारे तमे भाड़ो ने भ्रमणा बुलावी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी काने कुंडल हरिने माथे मुंगठ शोभे, काने कुंडल हरिने माथे मुंगट शोभे, काने कुंडल हरिने माथे मुंगठ शोभे, काने कुंडल हरिने माथे मुंगट शोभे, हारे कंठ धारी माणिक जड़ी माला घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारे लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी जामो जरिया ने पेरो सोनेरी सुरवाल से, 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 हारे तमारी केड़े कछो छे कंदोरो घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मने प्यारी लागे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लागे मूर्ति तमारी मूर्ति मां मग्न तई चरणों मां चित दई, मूर्ति मां मग्न थई चरणों मां चित दई, मूर्ति मां मग्न तई चरणों मां चित दई, मूर्ति मां मग्न थई चरणों मां चित दई, हारे जय दास नारायण वारी घनश्याम जी, प्यारी
પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી, પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી, પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ બંદાતીતમ ગગન સદિશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણાતીત સદ્ગુરુમ તમ નમામિ. પરમ પૂજ્યપાદ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી જેઠ વદની અંદર જોગણીમાં મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસમાં આપ સૌના સાથ સહકારથી ચાલી રહેલી આ શ્રીમદ ભાગવત કથા કાલે નંદ મહોત્સવ બહુ સુંદર રીતે આપણે ઉજવો છે. શેરીઓમાં માણસ સમાતા ન હતા, ગોપીઓ સમાતી નથી, ગોપા સમાતા નતા. આનંદ એ કંઈક ઉત્સવ, એ કંઈક જુદી વાત છે. કોઈ તનથી નાચ્યા છે, કોઈ મનથી નાચ્યા છે, કોઈ પ્રસાદને લૂંટો છે અને કોઈ ભટકાણા પણ છે પાછા દિવાલાઈ રહે. આટલો આનંદ કર્યો છે આપણે અહીંયા. બસ કાલનો જે ઉત્સવ છે એ આપણા જીવનમાં યાદ રહી જાય. અંતકાળે જો યાદ આવી જાય, યાદ કરજો મારો ઠાકોર તમને લેવા આવશે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય ને વાલા ભક્તો, જે દેખાય તેને પ્રભુના સ્વરૂપ માની અને એને પ્રેમ કરો. બધાને સુખ આપવું એ શક્ય નથી, પણ કોઈને દુઃખ ન થાય તેનો ખ્યાલ રાખજો. જગતમાં એક પણ જીવનો જો નિશાસો, જગતમાં એક જીવનો જો નિશાસો પણ જ્ઞાનમાં અને ભક્તિમાં બહુ ખલેલ પહોંચાડે છે. કેટલાક લોકો પ્રેમ કરે છે પણ મનમાં ઈચ્છા રાખે છે કોઈ દિવસ મારા ઉપયોગમાં આવશે. સેવાનું ફળ બંનેને તો સરખું મળે છે. ગણપતિ મહારાજ તો ભાવ જુએ છે. વૃંદાવનમાં કેટલાક વૈષ્ણવો રોજ નંદ મહોત્સવ કરે છે. ગરીબ વૈષ્ણવ સોપારીમાં ગણપતિનું સ્થાપન કરે
શ્રીમંત સોનાની મૂર્તિ બનાવરાવે છે, પણ સેવાનું ફળ બંનેને એક સરખું મળે છે. ગણપતિ મહારાજ તો ખાલી ભાવનાના ભૂખ્યા છે. તું સોનામાં બેહાડ કે મને આ સોપારીમાં બેહાડ. પ્રેમથી પૂજા કરનારનું તે કલ્યાણ કરે છે. પછી સોનાની મૂર્તિથી પૂજા કરે કે સોપારીમાં સ્થાપન કરીને કરે. ભક્તિમાં ધન ગુણ છે, મન મુખ્ય છે. ઉત્સવમાં ધન ગુણ છે અને એમાં પ્રેમ મુખ્ય છે. જ્યારે જ્યારે ઉત્સવ કરો, નંદ ઉત્સવ કરો. વર્ષમાં આપણે આ શેરીમાં પણ નંદ મહોત્સવ થાય છે, એને પ્રેમથી ઉજવજો, ભાવ કેળવજો. પૈસાને જો ઉત્સવમાં મહત્વ આપ્યું ત્યારે ભગવાન ત્યાંથી હટ જાય છે અને એ ભક્તિ આપણી સાધન બની જાય છે. એ ભક્તિ નથી બનતી. બ્રાહ્મ્ય મુહૂર્તે નંદ બાબાને સપનામાં જ યશોદામાની ગોદમાં બાલકૃષ્ણલાલ દેખાણા છે. તે સમયથી નંદ મહોત્સવ શરૂ થાય છે. બ્રાહ્મ્ય મુહૂર્તનો સમય અતિશય પવિત્ર છે. કોઈ સાધુ સંત સવારે 4 પછી પથારીમાં સૂવે નહીં. બાલકૃષ્ણલાલનું તે ધ્યાન કરે, જપ કરે, સાધન કરે છે. લોકો સારા પુસ્તકો વાંચે, કથા સાંભળે છે, પણ સાધન કરતા નથી. કથા કરો, કરાવો, સાંભળો તો સારું છે, પણ કથામાં સાંભળ્યા પછી કંઈક સાધન કરવું પડશે. બ્રાહ્મ્ય મુહૂર્ત એ સાધન કાળ છે, તેમાં ધ્યાન કરો. જે સ્વરૂપ જેની વિશે પ્રેમ હોય તે સ્વરૂપનું ધ્યાન કરતા તન્મય થાય તો તેનું કલ્યાણ થાય છે. વંદન પૂજન સર્વને કરો, પણ બની ત્યાં સુધી ધ્યાન એક સ્વરૂપનું કરવાની ટેવ પાડો. પતિવ્રતા સ્ત્રી સેવા સૌની કરે છે, પણ તેનું ધ્યાન માત્ર તેના પતિદેવમાં હોય છે. ભક્તિમાં પણ આવી જ પતિવ્રતા હોય છે. જીવ માત્રના પતિ પરમાત્મા છે. પરમાત્માનું ધ્યાન કરો. પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર હોય છે. રાત્રે વહેલા સૂઈ જાઓ, સવારે 4 વાગે ઉઠો. સવારે જે પથારીમાં આલોટે છે તેના પુણ્યનો નાશ થાય છે. અહીંયા તો કદાચ બધા વહેલા જ ઉઠતા હશો. ન ઉઠતા હોય તો કથા સાંભળ્યા પછી વહેલા ઉઠવાનો આગ્રહ રાખજો. બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઘણા ભાગે નિંદ્રા આવતી નથી, તંત્ર આવતી હોય છે. તંત્રાનો ત્યાગ કરો. કોઈ માનવનું મુખ જોતા પહેલા ભક્તિ કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજીની થોડી સેવા કરો. વ્યાસભાઈ તમારું માઇક બંધ કરી દો ને. માનવનું મુખ જોતા પહેલા ભક્તિ કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજીની થોડી માનસી સેવા કરો. માનસી સેવા અતિશય શ્રેષ્ઠ માની છે. એમાં એકેય પૈસાનો ખર્ચ નથી, શરીરને જરાય ત્રાસ નથી. તમે લોકો માનસિક સેવા કરો છો. આપણા આ શેરીના આપણા બધા લોકો તમે બેઠા છો, એમાં માનસી સેવા કેટલા કરો છો? તમને પેલા માનસી સેવા શબ્દ હું બોલું છું એ તમને સમજાય છે? એ શેનું હોય છે માનસી સેવા? શું કરવાનું હોય એમાં? એમના ઠામણા ખખડાવવાના હોય. શું હોય એમાં? માનસી સેવા શું કરવાનું હોય? ઠામણા ખખડાવવાના હોય. ભગવાનની આગળ જોર જોરથી પછાડવાના હોય. એવું હોય? શું હોય? કેવું પડશે મારે? માનસી સેવા એટલે સવારમાં ઉઠો ને, નાહી ધોઈને પૂજામાં બેઠો ને ભગવાનની આગળ. આપણી પાસે કદાચ થોડી ઘણી કંઈ મેવા સામગ્રી હોય ખરી, અને ન હોય ને તો ઠાકોરજીની આગળ 2 હાથ જોડી ધ્યાન કરી અને બસ ભગવાનને એમ કહેવાનું, તમારા માટે મોહનથાળ બનાવીને લાવ્યો છું. મેં ગરમા ગરમ. સવારમાં ઉઠતા વેત ભગવાનને પહેલા સ્નાન આપણે જેમ કર્યું એમ સ્નાન કરવાનું છે. એમ ભગવાનને પણ સ્નાન કરાવવાનું.
હું તમને એક દ્રષ્ટાંત આપું એક વાણિયાનું. બહુ લોભી વાણિયો હતો. અહીં બહુ નથી ને કોઈ વાણિયા ભાઈઓ. આ દેશ હમણાંનો નહોતો, અહીંનો નહોતો, અહીંયા એ બાજુનો હતો, અમારી બાજુનો, રાજપીપળા સાઈડનો. એક કંજૂસ વાણિયો ગોસાઈની પાસે ગયો. એક પૈસોય પણ ખર્ચવો ન પડે એવી સેવા બતાવો. લ્યો, ગોસાઈજી મહારાજે કહ્યું, તું મનથી સેવા કર, તારા ઈષ્ટદેવ બાલકૃષ્ણની સેવા કર, પૈસા ખર્ચ નહીં, સવારે 4 વાગે ઉઠજે, ભાવના કરજે, હું ગંગાજીમાં યમુનાજીમાં સ્નાન કરું છું, મનથી પ્રણામ કરી ગંગાજળમાં સ્નાન કરાવવાનું અને પછી ઠાકોરજીને માટે પવિત્ર ગંગાજળ લાવવાનું. પછી એવી ભાવના કરજે કે પથારીમાં બાલકૃષ્ણલાલ સૂતા છે. તમે પણ આવી ભાવના કરજો, કંજુસાઈ રાખતા નહીં. ઠાકોરજી માટે પવિત્ર ગંગાજળ લાવવાનું, ભાવના કરવાની, પથારીમાં સૂતા છે. પથારીમાં બાલકૃષ્ણલાલ સુતેલા છે, મુલાયમ વાકડિયા વાળ છે, ગાલ ઉપર આવ્યા છે, કન્યો બહુ સુંદર દેખાય છે. હું મારા લાલાને જગાડું છું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ધીરે ધીરે તાળી પાડવાની. હો, કોઈએ ન શીખવાડ્યું હોય ને એવું તમે શીખી લો. મેં જોઉં બહુ જવાનું ને બધાના ઘેરે પધરામણી કરવાનું, આ તે કામ અર્થે હાથમાં થાળ હોય, બધાય દેવને પાસે ટકોરી વગાડે, બધાય નામ ધરતા જાય, ટકોરી વગાડતા જાય. આમ એ ટકોરી શું વગાડવાનો અર્થ છે એ તમને ખબર છે? હે, એ ટકોરી એટલા માટે આપણે ખખડાવીએ છીએ કે ભગવાનને આપણે આજ્ઞા કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે હવે પ્રભુ જમો. એ કઈ ભાગી ન ગયા હોય, એ ક્યાંય વહી ન ગયા હોય, એ ત્યાં જ હોય, પાછા ત્યાં ને ત્યાં જ હોય. એટલે ટકોરીનો અર્થ એ જ છે ખખડાવ. એકવાર સામાન્ય ખખડાવ્યા પછી ભગવાનને 2 હાથ જોડી માનસી સેવા કરવાની. પ્રત્યક્ષ કોઈ પણ સેવા કરી હોય તો માનસી સેવાની જરૂર નથી. આપણી પાસે નથી એટલે માનસી સેવા કરવાની છે. આપણી પાસે દાળ ભાત શાક રોટલી જ છે ખાલી, તો આપણે વિશેષ મીઠાઈ ધરાવીએ છીએ ભગવાનને, તો માનસી સેવા કરવાની. ભગવાન ભાવના ભૂખ્યા છે. પછી ધીરે ધીરે પાછી હરે કૃષ્ણ ધૂન બોલવાની. આપણો જે કોઈ સંપ્રદાય હોય એ આપણો વ્યક્તિગત હોય, આપણને ગમતી કોઈ પણ ધૂન લઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય તો એ સ્વામિનારાયણ કરીએ. પ્રેમથી તાળી પાડીને કીર્તન કરજે. પ્રેમથી કીર્તન કરતા હૃદય પીગળે, ઠાકોરજી જાગે છે. પછી તેને સુવર્ણ સિંહાસનમાં મખમલની સુંદર ગાદી પધરાવજે. આપણી તાકાત ન હોય તો સુવર્ણ સિંહાસન હોય તો માનસી સેવામાં સુવર્ણ સિંહાસન ઉપર બેહાડીએ. મનથી સેવા કરવાની. પછી કંજુસાઈ શા માટે કરવાની? હે ભાઈ, હે, પછી ગાયનું દૂધ માખણ લાલાને અર્પણ કરવાનું. લાલાને ભેંસના દૂધ માખણ ભાવે નહીં. ભેંસના દૂધ માખણ બુદ્ધિ એ બુદ્ધિને જડ બનાવે છે. મનથી ભાવના કરવાનો. ચાંદીના સુંદર કટોરામાં માખણ મિશ્રી લઈ લાલાને અર્પણ કરું છું. બાલકૃષ્ણલાલ તેમના સખાઓને તેમાંથી માખણ આપે છે. તું રોજ આવા ભાવના કરીશ તો કોઈ દિવસ એવો અનુભવ થશે કે પરમાત્મા તને પણ માખણ ખાવા બોલાવે છે. માનસી સેવા કરે તેના મનમાં નવો ભાવ જાગૃત થાય. પછી લાલાના શ્રી અંગે સુગંધિત તેલ ચોળી ગરમ જળથી માંગ સ્નાન કરાવવાનું. ધીરે ધીરે લાલાના ચરણ પકાળવાના. ઉનાળો હોય તો ઠંડુ પાણી લેવાનું, શિયાળો હોય તો ગરમ પાણીએ નવરાવવાના. ચોમાસું હોય તો ગરમ ઠંડુ બે મિક્સ કરવાનું. ઠંડીની ઋતુ હોય પ્રમાણે. જે મારા તનને ગમે છે એવું મારા ઠાકોરજીને ગમે છે. બસ એટલું યાદ રાખવાનું. લાલાને પીતાંબર પહેરાવવાનું. શ્રીઅંગ બહુ કોમળ છે. લાલાને તિલક કરવાનું, ભોગ ધરાવવો, પછી આરતી કરવાની. દર્શન માટે મિલન માટે હૃદય આર્ત થાય તો તેને આરતી કહે છે. સેવા પૂરી થયા પછી ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરો, તમે મારા હૃદયમાં બિરાજો, મારા હાથે સત્કર્મ કરાવો.
કોઈ પણ સત્કર્મ 12 વર્ષ સુધી કરો તો તેનું ફળ તમને અવશ્ય મળે છે. ભક્તિનો નિયમ જીવનના અંતકાળ સુધી ચાલુ રાખો. મનને બહુ છૂટ આપશો નહીં. જો મનને નિયમમાં બાંધી રાખો, બસ એક બે નિયમ લ્યો. આ તીર્થ તમારા આંગણે આવ્યું છે. આ કથા લીધા, આ કથા કર્યા પછી કથાના છેલ્લા દિવસે કોઈ એક નિયમ લેજો. નિયમ લીધા પછી અમને કેવરાવજો સાધુઓને. સાધુ રાજી થશે, સાધુ વાદ આપે. સાધુ રાજી થાય એ પૈસો નો આપે, છોકરા દીકરા કે કઈ બીજું નો આપે. સાધુ રાજી થાય ને એ ભગવાન આપતા હોય છે. વાણીઓ રોજ સવારે 4 વાગે ઉઠીને આજ્ઞા પ્રમાણે માનસી સેવા કરવા લાગ્યો. વાણીઓ 12 વર્ષ નિયમથી સેવા કરી. પ્રત્યક્ષ ઠાકોરજી હવે તો આરોગવા, તેના દર્શન તેને થવા લાગ્યા. તેને ખૂબ આનંદ આવવા લાગ્યો. એકવાર ઠાકોરજીની સેવા કરતા માનસી સેવામાં બેઠો હતો. મનથી દૂધ લાવ્યો, ગરમ કર્યું, દૂધમાં ખાંડ નાખવા ગયો તો ઉતાવળથી વધારે પડી ગઈ. ચીકણો સ્વભાવ હતો ને તે ક્યાં જાય. સેવામાં તન્મયતા તો થઈ હતી, પણ દૂધમાં ખાંડ વધારે પડી. તેમ સમજીને વિચાર્યું દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં. વધારાની ખાંડ છે ને હું કાઢી લઉં. બીજે દિવસે કામમાં આવશે. તે દૂધમાંથી ખાંડ કાઢી લેવા ગયો. ત્યાં દૂધ નથી, ખાંડ નથી, તપેલી નથી, કાંઈ પણ નથી. માનસી સેવામાં તન્મય થયેલો, તેને બધું દેખાતું હતું. લાલાને ગમત થઈ. લાલાએ વિચાર્યું કે આના જેવું રંગ આ જગતમાં કોઈ ઠેકાણે મેં જોયું નથી. માનસી સેવા કરે છે, એક પૈસાનોય ખર્ચ નથી, છતાં ખાંડ વધારે પડી કાઢવા જાય છે. બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા આવ્યા, તેનું કાંડું પકડ્યું. એટલે ખાંડ પડી વધારે પડી, તેમાં તારા બાપનું શું જાય? તું તો માનસી સેવા કરે છે, એક પૈસાનોય તને ખર્ચ નથી. શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો, તેથી સાચો વૈષ્ણવ થયો, મહાન ભગવદ ભક્ત થયો. આ કંજુસાઈ વાળો વાણિયો એ ભગવાનનો પોતે સ્પર્શ થયો અને ભગવાનનો મોટો ભક્ત થયો. તો હવે આપણે તો ક્યાં કંજુસાઈ રાખીએ છીએ? તમે લોકો અમને સેવા આપો છો, અમારા ઠાકોરજીને તમે થાળ કરો છો. દરેકને ઘેરે અમે આ 5 દિવસથી જઈએ છીએ. તમારા ઘેરે તમે ઘી આમ મૂકી નથી દેતા, એમ અમારી આગળ મૂકી દો છો. તમે કંજુસાઈ નથી કરતા, સમર્પણ કરો છો. અમારા આંગણે સાધુ આવીને જમા છે, સાધુ જમે, બસ અમારું કલ્યાણ થાય. સાધુ હંમેશા, પધરામણીનો અર્થ જ આ છે. સાધુ સંતોને ભગવાનની પધરામણી કરીએ એટલે બસ આપણા ઘરમાં નાના મોટા કાંઈ વધારાના વાયરસ હોય એ બધા નીકળી જાય. વર્ષમાં એકવાર સાધુ સંતો બ્રાહ્મણોને બોલાવો, એને જમાડો, આપણા અન્નની શુદ્ધિ કરો. આપણે બોલાવશું તો આપણા નાના નાના બાળકોને, જેથી આખું એ ઘર ઘેરે હોય, ત્યારે આ સાધુ સંતો બ્રાહ્મણોને બોલાવવા. એની દ્રષ્ટિ એના ઉપર પડશે ને આપણા બાળકો ઉપર, તો પણ આપણા બાળકોમાં કંઈક સારા સંસ્કાર આવશે. આ કથાના નવા ભાવ બધા છે. બ્રાહ્મ્ય મુહૂર્તમાં બસ માનસી સેવા કરો ભક્તો. રોજ સવારમાં જેટલો ટાઈમ મળે, સવારમાં થોડી માનસી કરો, વળી પાછા બપોરે થોડી ભગવાનને થાળ ધરાવો, ત્યાં માનસી સેવા કરો. વળી 3 વાગે ભગવાનને થોડું જગાડો, 12 વાગે ભગવાનને પોઢાડી દેવાના. નાની એવી ટબોડી પાણી નહીં રાખવાની, મોટો જબરનો લોટો મૂકવાનો. હા, ઘણાના ઘેરે નાની નાની ટબોડીઓ મૂકે. હવે કેટલા 11 તો અંદર બેઠા હોય, આખી ટીમ બેઠે હોય ક્રિકેટની. હવે નાની એવી ટબોડીમાં એ કેમ સેટ થાય? એક જણા લક્ષ્મીજી તો પાણી જ ભરવા રહી ટબોડી લઈ. એ બપોર થાય ત્યારે ખાવાનું માંડ ભેગું થાય એને. મોટો જબરનો પૈસા એનો લોટો રાખીએ, ભગવાનને અર્પણ કરીએ, પાણી મૂકીએ. આપણે જ્યારે જેટલી વાર આપણને તરસ લાગે ને એટલી વાર આપણે ભગવાનને ધરાવતા જઈએ. મને તરસ લાગે એટલે મારા ઠાકોરજીને લાગી છે. આત્મનિવેદી ભક્ત બનો. બસ ભગવાન સ્વામિનારાયણ કીધું, અમારો ભક્ત આત્મનિવેદી હોવો જોઈએ. આત્મનિવેદી એટલે કોઈ પણ વસ્તુ નવી ઘરમાં આવી, કંઈ પણ કર્યું, ભગવાનને કીધા વગર કરવું નહીં. સર્વે ક્રિયા, જે કંઈ કર્મ કરો છો એ બધું જ કર્મ ભગવાનનો તમારી ભક્તિ બની જશે.
બ્રહ્મ્ય મુહૂર્તમાં નંદ મહોત્સવ કરો. સુખદેવજી મહારાજ હવે જોગી લીલા કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, નંદ મહોત્સવ શ્રાવણ કૃષ્ણ નવમીના દિવસે થયો. તે દિવસે તો ભગવાન શંકર સમાધિમાં હતા. શિવજી મહારાજ જાગ્યા ત્યારે ખબર પડી કે બાલકૃષ્ણલાલ પ્રગટ થયા છે. શિવજી મહારાજે લાલાના દર્શન કરવા ગોકુળ જવાનું વિચાર્યું. ભગવાન શંકરના બે ગણ છે, શૃંગી અને ભૃંગી. શિવજીને કહ્યું, મહારાજ અમને સાથે લઈ જાઓ, અમારે દર્શન કરવા છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન લખ્યું છે કે તમે જ્યારે સત્સંગ કરો, કથા કીર્તન કરો, ત્યારે અનેક વૈષ્ણવો ભેગા થાય તે સારું છે, પણ તમે ધ્યાન કરો, સેવા કરો, દર્શન કરો, ત્યારે કોઈ માનવનો સંગ સારો નહીં. ત્યાં તમે એકલા કરો. પ્રત્યેકના સંસ્કાર કંઈક જુદા હોય છે અને તેથી આવો સંગ ભક્તિમાં કંઈક અંશે આપણને વિક્ષેપ કરે. બેનપણીઓ ભેગ્યું અહીં કથામાં આવી હોય, પછી બેઠી અહીં વાતો જ કર્યા કરતી હોય. અહીં નથી કરતા, પણ આ તો એમ. ભક્તિના કાર્યમાં જ્યારે જાઓ ત્યારે એકાંત લ્યો, એકાંતમાં એકલા રહ્યો. દર્શન કરવા જાઓ ત્યારે બંને સુધી એકલા જાઓ. સાથે કોઈ માણસ હશે ને તો રસ્તામાં વાતો બહુ થશે. દર્શન કરવા જાઓ ત્યારે મૌન રાખીને જાઓ. ભગવાનના નામનો જપ કરતા કરતા જાઓ. દર્શન કરવા જાઓ ત્યારે આંધળા બહેરાને મૂંગા થઈને જાઓ. એવો નિશ્ચય કરો, ભગવાનના દર્શન કરવા માટે હું મંદિરે જાઉં છું. મારે કોઈનું મોઢું જોવું નથી, મારે કોઈની વાતો સાંભળવી નથી, મારે ઘરની વાતો કોઈને કહેવી નથી. ભગવાનના જપ કરતા ચાલે તેને યજ્ઞનું પુણ્ય મળે છે. શિવજીએ વિચાર કર્યો, હું જો એકલો જ જાઉં તો આ લોકો સાથે હોય તો વાતો કરશે. શિવજીએ તેમને ના પાડી. શૃંગી ભૃંગીએ હાથ જોડીને કહ્યું, મહારાજ અમને સાથે લઈ જાઓ ને, અમે તમારા ધ્યાનમાં જરાય પણ વિક્ષેપ નહીં કરીએ. તમે સાથે નહીં લઈ જાઓ ને તો અમે પાછળથી આવીશું અને તે ગામમાં એક એકને ઘેરે ખબર આપીશું કે સાધુ મહારાજ નથી, આ તમારા ગામમાં શંકર ભગવાન આવ્યા છે. આ તારું પોકળ અમે જાહેર કરી દેશું. શિવજીએ કહ્યું, મારી સાથે ચાલો, પણ રસ્તામાં બોલવાનું નહીં, કોઈને આંખ આપવાની નહીં, ઘર છોડીને મંદિરમાં દર્શન કરવાના જવાનો અર્થ એ છે કે આંખ મારે ભગવાનને આપવી છે. કેટલાક મંદિરમાં દર્શન કરવા જાય ને ત્યારે પૂછે કે ગઈકાલે તમે કેમ દેખાયા નહીં? હે, અરે ગઈકાલે તો એનું મોઢું જોવા ગયો હતો કે કેમ કાલે ન આવ્યા? તે આવ્યો નથી તેની તને કેવી રીતે ખબર પડી? દર્શન કરવા જાઓ ત્યારે સાવધાન થઈને દર્શન કરો. શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો છે. શૃંગી ભૃંગી બે ચેલા થયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા ચાલે છે. શ્રી યશોદામાના આંગણે આવીને ઊભા થયા છે અને એ જ વખતે એક અવાજ કર્યો છે, અલખ નિરંજન. પોકાર કર્યો છે. જે બ્રહ્મ અલક્ષ્ય હતું, અતિ દુર્લભ હતું, આંખને દેખાતું નહોતું, તે આજે સર્વને સુલભ થયું છે. આજે ખબર પડી કે કોઈ સાધુ આંગણે ભિક્ષા લેવા માટે આવ્યા છે. દાસીને આજ્ઞા કરી થાળીમાં ફળ લઈને દાસી બહાર આવી. શિવજીની આંખ બ્રહ્માનંદમાં મસ્ત હતી. સાધુની પરીક્ષા કપડાથી થતી નથી, એટલું યાદ રાખજો. જાતિથી થતી ને આંખથી થાય છે. સંતોની આંખ ભગવાનમાં સ્થિર હોય છે. સંતો ભગવાનને ઓળખી આંખથી ખસવા દેતા નથી. સંતોનો એવો નિયમ હોય છે કે 2-3 મિનિટ થાય એટલે ભગવાનના દર્શન કરે. આંખમાં પરમાત્માને રાખે છે. દાસી હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ યશોદામાએ તમને આ ભિક્ષા આપી છે, એનો સ્વીકાર કરો અને મારા લાલાને તમે આશીર્વાદ આપો. અંગ વિભુ ગલે લુંડ માલા શેષ નાગ લિપટાયો આખો તિલક ભાલ ચંદ્રમા કર કર અલખ જગાયો અંગ વિભૂતિ ગલે લુંડ માલા
શેષ નાગવલી પટાયો વાકુ તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલગ જગાયો नगर में जोगी आया, नगर में जोगी आया, आके अलग जगाया, आके अलग जगाया, न कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભોલેનાથ ભોલેનાથ તાલ કે સાથ ભોલેનાથ ભોલેનાથ આટલું બધાને બોલતા આવડશે ભોલેનાથ બધા એકી સાથે ભોલેનાથ 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 અરે ભોલેનાથ 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 શિવજી આંખ ઉગાડીને કહ્યું કે હું ભિક્ષા લેવા માટે સાધુ થયો નથી, બાલકૃષ્ણલાલના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. મારા ગુરુએ મને કહ્યું તો ગોકુળમાં યશોદાજીને ઘેર પરમાત્મા પ્રગટ થયા, તેથી હું દર્શન કરવા આવ્યો છું. મારે લાલાના દર્શન કરવા છે. કેટલાક લોકો ઘર છોડીને સાધુ તો થાય, પણ સાધુ થયા પછી તેમને યાદ આવતો નથી કે હું સાધુ શા માટે થયો છું. શિવજી કહે છે હું શ્રી કૃષ્ણ દર્શન માટે સાધુ થયો છે, મારે લાલાના દર્શન કરવા છે. દાસીએ અંદર જઈને યશોદામાને વાત કરી. યશોદાજીને આશ્ચર્ય થયું. યશોદાજી બારીમાંથી જોવે બહાર સાધુ મહારાજ ઉભા છે, વગાંબર ઓઢ્યું છે, ગળામાં સર્પ છે, ભવ્ય જટા છે, હાથમાં ત્રિશૂળ છે, એવું દિવ્ય શિવ સ્વરૂપ હતું. યશોદામાને એવું થયું કે આ શંકર ભગવાન આવ્યા છે કે શું? આવો સાધુ મેં જોયો નથી. વારંવાર દર્શન કરીને યશોદાજીએ વંદન કરીને યશોદાએ કહ્યું કે મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો છો, તમને કામળો આપું, કમંડળ આપું, જે માગો તે આપું, પણ હું લાલાને નહીં આપું, હું લાલાને બહાર નહીં કાઢું. અનેક બાધાઓ રાખી ત્યારે આ વૃદ્ધાવસ્થામાં દીકરો આવ્યો છે. મને પ્રાણ કરતા પણ પ્યારો લાગે છે. તમારા ગળામાં સાપ છે ને, એ લાલાને જોતા બીક લાગે. બાળક અતિ કોમળ છે. શિવજીએ કહ્યું કે માં લાલાને બીક નહીં લાગે, તારો કનૈયો કોણ છે હું જાણું છું. મારા ગુરુદેવ મને કહ્યું તો કાલન કો કાલ, દેવન કો દેવ, હે શિવ કો ધન ઓર સર્વ સંતન કો છે. તારો કનૈયો દેવનો દેવ છે, કાળનો કાળ છે. એ મને જોઈને બહુ રાજી થશે, એ મને ઓળખે છે. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए माल खजाना, अपने बाल का दर्श करा दे, मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए माल खजाना, अपने बाल का दर्शन करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, नगर में जोगी आया, न कोई समझ न पाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. યશોદાજીએ કહ્યું મહારાજ તમે આ શું બોલો છો? હું 55 વર્ષની થઈ પણ તમને ઓળખતી નથી, તો મારો દીકરો તમને શું ઓળખવાનો હતો? શિવજીએ કહ્યું માં તમે ઓળખતા નથી, પણ કનૈયો મને ઓળખે છે, એ રાજી થશે. યશોદાજીએ કહ્યું કે મહારાજ તમે આવી રીતે હટ કરો એ કઈ સારું નહીં, બાળકને બહાર કાઢવાની નથી. શિવજીએ કહ્યું માં લાલાના દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી. તમારા આંગણામાં હવે 12 વર્ષની સમાધ લગાવું. યશોદામાં
ગભરાયા યશોદાજીને ઠીક લાગ્યું નહીં, શિવજી મહારાજ બેઠા છે. અને એ જ વખતે શિવજી મહારાજ ત્યાં બેઠા. આજે પણ નંદગામની અંદર આશેશ્વર મહાદેવનું મંદિર આજે પણ ત્યાં છે. શિવજી શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા છે. ભિક્ષા નિકલી રંદનાને કંચન તાણ ધરાયો, લો ભિક્ષા જાવત તુમ જોગી બાલક મેરો ડરાયો. ભિક્ષા નિકલી નંદરાણી કંચન થાળ ભરાયો, લો ભિક્ષા જોગી જાવ આસન पे मेरो बालक डरायो. नगर में जोगी आया, यशोदा के घर आया, नगर में जोगी आया, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. ओ जोगीड़ा 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 जोगीड़ा, ए जोगीड़ा 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 जोगीड़ा, आया नगर में आया, आज नगर में जोगी आया, आया ए आया आया, आज नगर में जोगी आया. पंचबेर परिक्रमा करके जय हो सिंगीनाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए चल जाया. पंचबेर परिक्रमा करके सिंगीनाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जिए तारो लालो. नगर में जोगी आया, नगर में जोगी आया, किसी ने भेद न पाया. न कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભોલેનાથ भोलेनाथ 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 સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પરીક્ષિત. યશોદામાને કનૈયો રડવા લાગ્યો. યશોદામાં લાલાને ધવરાવે પણ લાલો આજે ધાવતો નથી. લાલાના હાથમાં રમકડા આપે ફેંકી દે. લાલાને બહાર જવું છે, માં લઈ જતી નથી. ભક્તો ભગવાનના દર્શન માટે તલસે છે, તેમ ભગવાનને પણ ભક્તને જોવાની તીવ્ર ઈચ્છા છે. ભક્તને જોતા ભગવાનને આનંદ થાય. લાલાને શિવજીના દર્શનની ઈચ્છા થઈ. ગોપીઓને ખબર પડી, દોડતી આવી લાલાને મનાવી, બેટા તને શું થાય છે? ગોપીઓ વ્યાકુળ થઈ, કનૈયો આજે કેમ રડે છે? 3-4 દિવસમાં જરાય રડ્યો નથી, આજે લાલાને શું થાય? એક ગોપીએ કહ્યું, માં હું આવતી હતી ને ત્યારે આંગણામાં બેઠેલા સાધુ મહારાજના હોઠ હલતા હતા. માં મને એમ થાય છે કે આંગણામાં બેઠા બેઠા લાલાને કઈ મંત્ર તો માર્યો નહીં હોય ને? હે, મંત્ર તો નહીં માર્યો હોય ને? પછી તો નજર ઉતારવા સાંડલ્ય ઋષિને બોલાવ્યા છે.
સાંડલ્ય ઋષિ સમજી ગયા. એમણે કહ્યું કે માં, આંગણામાં જે સાધુ બેઠા છે એમનો આ બાળકનો જન્મનો સંબંધ છે. આ સાધુ મહારાજ આંગણે ભૂખ્યા બેસી રહે એ સારું નહીં, એમને દર્શન કરાવો. યશોદામાં એ લાલાનો સુંદર શૃંગાર કર્યો છે. પીળું જબલું પહેરાવ્યું છે, ગળામાં વાઘના નખ સોનામાં મઢાવીને ધારણ કરાવ્યા છે. બાળકને ગળામાં વાઘના નખ હોય ને તો એને કોઈની નજર લાગે નહીં હોય. હા, જાજી તો બહેનોની નજર ભારે હોય. બહુ હારો કરીને ઓલાને માંદો પાડી દે. અમર કનૈયો ક્યારનો કાલનો ગયો હજી આવ્યો નથી પાછો અહીંયા. 1-2 મિનિટ દર્શન કરો. પછી તો યશોદાએ દાસીને કહ્યું, લાલાને લઈને હું બહાર આવું છું, સાધુને તું કહી રાખજે 1-2 મિનિટ દર્શન કરો ને પછી અહીંથી તમે પધારો. એક ટક નજર રાખશો નહીં. એક ટક નજર રાખે ને લાલાને કંઈક થઈ જાય તો બધા આવીને બોલે છે, કનૈયો બહુ સુંદર છે, કનૈયો બહુ સુંદર છે. તે મને ગભરામણ થાય છે કે રકે ને કોઈ નજર લાગી જાય તો. હા, હસતી જાવું, હસતી જાવું, હસતી જાવું, વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે મારા શ્યામ સુંદર ને. ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામના. યશોદાજીએ દાસીને કહ્યું, તું મહારાજને કહી રાખજે. દાસીએ બહાર આવીને શિવજીને કહ્યું, મહારાજ પધારો, યશોદા મૈયા તમને બોલાવે છે. શિવજી મહારાજ પધાર્યા છે. યશોદામાં બાલકૃષ્ણલાલને લઈને જે બહાર આવ્યા ને, કોઈ પણ બાળક જો સુંદર દેખાય છે તેનું એક જ કારણ છે ભક્તો. આ યાદ રાખવા જેવું છે. કોઈ પણ બાળક જો સુંદર દેખાતું હોય તેનું એક જ કારણ છે કે બાળકમાં વિકાર અને વાસના નથી. વિકાર અને વાસના જાગે કે સૌંદર્યનો નાશ થઈ જાય છે. વિકાર અને વાસના ન હોય ત્યાં સુધી એ સૌંદર્ય ટકે છે. બાળકનું મન શુદ્ધ હોય છે, એની આંખમાં વિકાર નથી, પાપ નથી, તેથી તો એ સુંદર લાગે છે. વિકાર અને વાસના ન હોય ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ છે, એટલું યાદ રાખજો. ઘણા નથી નાની દીકરીઓ અમારી પાસે આમ એકદમ નાની એવી હોય, એને શું વિકાર વાસના હોય તો એમ કે આગળ રાખજો, અપમાન કરે બાળકનું. લાવનાર મા બાપનો એનું અપમાન થાય. એક નિયમ છે, એ નિયમને આપણે એટલું પકડી રાખ્યો કે આપણે બાળકને, આપણી નાની નાની બાળકીઓને પણ આપણે સાધુ પાસે સુધી નથી આવવા દેતા. સ્ત્રી એમ આપણે સમજીએ છીએ. આ એક પકડાઈ જાય છે. પરમાત્મા એ પરમાત્માનો એ બાળક એ પરમાત્માનું સ્વરૂપ છે. એને ક્યાં ખબર છે કે આને માં કહેવાય કે આને બેન કહેવાય કે આને પુરુષ કહેવાય છે. લાલાનું બાલ સ્વરૂપ દિવ્ય છે. શિવજી અને શ્રી કૃષ્ણની ત્યાં આંખ મળી ત્યારે શિવજી બહુ આનંદ થયો છે. શ્રીઅંગમાં રોમાંચ આવ્યું છે, આંખો ભીની થઈ છે. શિવજી લાલાનો જય જયકાર કર્યો છે. શિવજીની નજર પડી, બાલકૃષ્ણલાલ ધીરે ધીરે હસવા લાગ્યા. યશોદામાને આશ્ચર્ય થયું છે. સાધુ મહારાજની આંખ બહુ પવિત્ર છે. આ સાધુ મહારાજની નજર પડીને બાળક તો હસવા લાગ્યો. ઘરમાં બહુ રડતો હતો. હવે તો માને વિશ્વાસ બેઠો છે. યશોદામાં શિવજીને અંદર બોલાવે છે. નંદગામમાં નંદ બાબાનો રાજમહેલ છે. નંદગામમાં શ્રી કૃષ્ણ અને બલરામની બાલભાવની સેવા છે. બાલ સ્વરૂપ છે, અતિ સુંદર છે. રાજમહેલની અંદર શિવજી મહારાજ છે. એક સ્વરૂપ બહાર છે, તેને આશીશ્વર મહાદેવ કહે છે. યશોદામાને વિશ્વાસ થયો એટલે શિવજીને અંદર બોલાવ્યા. બીજું સ્વરૂપ રાજમહેલમાં છે, તેમનું નામ નંદેશ્વર મહાદેવ છે.
તમે નંદગામના દર્શન કર્યા છે? કોઈ યાત્રામાં ગયા છો? હે, નંદગામમાં ગયા હોય એને આ બધી કથા ખ્યાલ આવે. માં શિવજીને અંદર બોલાવીને વારંવાર વંદન કરે. મહારાજ આપ આવ્યા તે બહુ સારું થયું. વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે તે મને બહુ ચિંતા થાય છે કે લાલાને કોઈની નજર ન લાગે. મહારાજ તમે કઈ નજરનો મંત્ર જાણો છો? મારા લાલાને કંઈક નજર ન લાગે, તે જલ્દી તગડો થઈ જાય એવો કંઈક મંત્ર આપો નહીં. અમે આપીએ છીએ તગડા થવા માટે છોકરાઓના મંત્રો. હા, એટલે મંત્ર લેવા આવજો પાછા. કોઈ પતલા પતલા હોય, જાડા હોય એને પાછા શરીર ઉતારવાનું કરીએ અમે. હા, તમે પાછા આવતા નહીં ના, ઉતારો નાનો છે અમારો. હા, શિવજી ને બાલકૃષ્ણલાલના દર્શન આનંદ થયો. દર્શનમાં થોડો દ્વૈત ભાવ હતો, કારણ કે માના ખોળામાં ભગવાન હતા. દ્વૈત ભાવ આવે છે. નજીકમાં આવે, મને આપે, મને સ્પર્શ થાય. પછી તો શિવજી યશોદાજીને કહ્યું, માં મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે, પણ તે મંત્ર બાળકના કાનમાં જ મારે કહેવો પડશે. તમારી ગોદમાં હોય તો એટલે હું કેવી રીતે એના કાનમાં મંત્ર કહી શકું? યશોદામાં સમજી ગયા છે. શિવજીની ગોદમાં જ્યારે ભગવાન બાલકૃષ્ણલાલને આપ્યા ને, બાલકૃષ્ણલાલને આપ્યા, જ્યાં ગોદમાં બાલકૃષ્ણલાલ પધરાવે ત્યાં તો શિવજીને સમાધિ લાગી ગઈ. માને કહ્યું છે કે માં મેં લાલાને આશીર્વાદ આપ્યા છે, કોઈ રાક્ષસી આવે, કોઈ રાક્ષસ આવે, આ બાળકનો વાળ વાંકો થવાનો નથી. માં તમે જરાય ચિંતા કરશો માં, આ તો બહુ મોટો રાજા થવાનો છે, આ સોનાની નગરી બાંધશે, આ બાળકની કીર્તિ જગતમાં અખંડ રહેશે, આ બધાને સુખી કરશે. માં આ બાળક 16,000 રાણીઓનો ધણી થશે. યશોદા માએ સાંભળ્યું અને કહ્યું, મહારાજ તમે આ શું બોલો છો? 16,000 રાણીઓનો જો ધણી થશે? શિવજીએ કહ્યું, માં મારા મુખમાંથી કેવું આવું નીકળી ગયું, મને ખબર ન પડી. મારા મુખમાંથી જે નીકળે છે એ સાચું થઈ જાય છે. આ 16,000 રાણીઓનો ધણી થશે. યશોદાજીએ કહ્યું, મહારાજ 1-2 લગ્ન થાય તો ઠીક છે, કેટલીક સ્ત્રીઓ તો બહુ ખરાબ હોય છે, તે ધણીને ત્રાસ આપે છે. 16,000 આવે તો લાલાને ત્રાસ આપે તો? શિવજીએ કહ્યું છે કે મેં આશીર્વાદ આપ્યો છે, આ બધાને પૂરો પડે તેવો થવાનો છે. રાણીઓ લાલાની સેવા કરશે, કોઈ લાલાને ત્રાસ આપશે નહીં. આ બહુ બળવાન થશે, બધાને સાચવશે, સુખ આપશે. યશોદાજી 2 હાથ જોડ્યા, મહારાજ અમારી બંનેની વૃદ્ધાવસ્થા છે, તમે કહો છો કે આ મોટો રાજા થશે, અમારું શરીર પડ્યા પછી થશે કે અમારા દેખતા થવાના છે? શિવજીએ કહ્યું, માં આ તમે શું બોલો છો? તમે એને રાજા થયેલો જોશો. યશોદામાં વંદન કરે છે. શિવજી આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. યશોદામાએ શિવજીને કહ્યું, મહારાજ તમે કાયમને માટે અહીં રહી જાઓ નહીં, તમારી બધી જ વ્યવસ્થા હું કરીશ. જ્યારે જ્યારે કન્યાઓ રડે ને ત્યારે હું તમને બોલાવીશ. તમારી આંખ દિવ્ય છે, આખું નંદગામ શિવલિંગાકાર બન્યું છે. આજે પણ કોઈ વખત તમે દર્શને જાઓ ને તમને ખાતરી થશે નંદગામ પહાડ ઉપર છે. નીચેથી બરાબર દર્શન કરો તો ભગવાન શંકર બેઠા છે તેવું તમને વચ્ચે દેખાશે. પહાડ ઉપર છે. ચંદ્ર વિહાર સોસાયટી છે ને, એને છોડીને ક્યારેક જજો. શાંતિ તો મૂકજો આ ઘરને ના બધું, નકર ઉપર હોતે ભેગું આવશે. યશોદામાએ વસ્ત્રો આભૂષણ મગાવ્યા છે. શિવજીએ કહ્યું, માં આ શું કરો છો? આ જગતમાં જે કાંઈ છે તે બધું મારું છે, મેં જ લોકોને આપ્યું છે. માં મારું નામ વિશ્વનાથ છે, મને કાંઈ જોતું નથી. યશોદામાએ બહુ આગ્રહ કર્યો. ત્યારે શિવજીએ કહ્યું, જ્યારે જ્યારે હું આવું ને ત્યારે બાળકને 2 મિનિટ મારી ગોદમાં મને દર્શન આપજો. પણ મહારાજ યશોદાજીએ કહ્યું, આપ તમારો બાળક, આ તમારો જ બાળક છે, લાલાને આશીર્વાદ આપજો. પણ મહારાજ તમે કંઈ પણ લેશો નહીં, આપ મારું કંઈક સ્વીકારો. યશોદામાની આંખમાં આંસુ આવી ગયા. 55 વર્ષે દીકરો થયો, કોને આંખમાં આંસુ ન આવે? ભાવ આવ્યો, ભાવ વિભોર થયા.
શિવજીએ કહ્યું, માને મને કાંઈ જોતું નથી, થોડા ફળ મને આપજો, હું ફળાહાર કરીશ. શિવજીએ બીજું કાંઈ લીધું નહીં, ફળનો સ્વીકાર કર્યો. યશોદામાને આનંદ થયો. શિવજીએ વારંવાર વંદન કર્યું. શ્રાવણ સુદ દ્વાદશીને દિવસે જોગી લીલા થઈ. શિવજી યોગેશ્વર છે અને શ્રી કૃષ્ણ એ યોગેશ્વર છે. શ્રી કૃષ્ણ એ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે, યોગીશ્વર એ શિવ જગતને નિવૃત્તિ ધર્મ સમજાવે છે. નિવૃત્તિ લઈને ભક્તિ કરો, તે આદર્શ શિવજી બતાવે છે. પ્રવૃત્તિમાં સાવધાન રહીને કેવી રીતે પરમાત્માનું સ્મરણ કરવું, તે આદર્શ શ્રી કૃષ્ણ બતાવે. સનાતન ધર્મના બે અંગ છે, તત્વ, તત્વતી, હરિહર. આ બંને એક જ છે. ગોપાન ગોપ ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરા ગતા નંદકસ્ય કંસસ્ય વાર્ષિકણમ કરમ દાતુ ગુરુર્દવઃ. શ્રાવણ કૃષ્ણ દ્વાદશીને દિવસે આ લીલા થઈ. ત્રયોદશીને દિવસે નંદ બાબા મથુરામાં કંસને કર આપવા ગયા. કંસ મોટો રાજા હતો. દર વર્ષે નંદજી કંસને કર આપતા હતા. કર આપનો સમય થયો. નંદ બાબાએ વ્રજવાસીઓને કહ્યું, તમે હવે મારે પહેરો, તમે હવે બધા નંદ વ્રજવાસીઓને કહ્યું કે હવે મારે મથુરા જવું છે, તમે લાલાને સાચવજો. પ્રત્યેક દ્વારમાં બે બે વ્રજવાસીઓને રાખ્યા છે, અંદર કોઈ જાય નહીં. નંદ બાબા કંસ રાજાના દરબારમાં ગયા છે, વાર્ષિક કર આપે છે. પછી તો સોનાની થાળીમાં 5 હીરાની ભેટ આપી છે. એક એક હીરો એ વખતે લાખ લાખ રૂપિયાનો હતો. નંદ બાબા ઘરમાં લક્ષ્મી આવ્યા છે ને, લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ વ્રજ વાલું લાગ્યું છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું રે. મારું વૃંદાવન છે રૂડું રે, વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. બેસીને રહેવું મારે ડગમગ જો, બેસીને રહેવું મારે ડગમગ જોવું. મારે નહીં ખાવું કે નહીં પીવું, નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. રે મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવો. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું રે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે. ઐશ્વર્ય છે ત્યાં પડદો છે, જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી. વ્રજ ભૂમિ એ પ્રેમ ભૂમિ છે ભક્તો. લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ વ્રજ વાલું લાગ્યું છે. લક્ષ્મીજી નંદ બાબાના ઘરમાં બિરાજેલા છે. નંદ બાબાએ કંસ રાજાને આવી કિંમતી ભેટો આપી છે. 1 લાખ રૂપિયાનો હીરો આપ્યો છે.
કંસને આશ્ચર્ય થયું, આટલી મોટી ભેટ કેમ આપો છો? ત્યારે નંદજીએ કહ્યું, તમારા આશીર્વાદથી આ વૃદ્ધ અવસ્થામાં મારે ત્યાં બાળક આવ્યો. કંસ ભેટથી બહુ રાજી થયો. બાબા, મને બહુ આનંદ થયો. આ વૃદ્ધાવસ્થામાં તમારે ઘેર બાળક આવ્યો છે. હું તમારા લાલાને આશીર્વાદ આપું છું. આશીર્વાદ કોણ આપે છે? કંસ આપે છે. હું આશીર્વાદ આપું છું કે તમારો બાળક સુખી થાય, તેનો શત્રુ બળીને ખાક થઈ જાય. મોટો શત્રુ તો એ હતો એનો. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો અને ઋષિઓ પરમાત્માઓ જય જયકાર કરે. તેમાં તો શું આશ્ચર્ય છે? લાલાનો શત્રુ કંસ રાજાએ પણ આશીર્વાદ આપ્યા છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ વસુદેવજીનું પહેલું મિલન થાય છે. નંદ બાબાએ વસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા છે. તમને કોઈ પણ મળે તો તમારા સુખ અને સંપત્તિ માન બડાઈની વાતો ન કરો. તમને જે મળે છે તેને શું અડચણ છે, શું દુઃખ છે તે પૂછો. કોઈ ઘેરે આવે ને ત્યારે કોઈ ઘેરે આવે ને તો તેને પણ આપણે માનપત્ર બતાવે. કોઈ લોકોએ મને માનપત્ર આપ્યું, આ મારો વરઘોડો કાઢ્યો. અરે તું તારી જ વાતો કરીશ? તમારી કથા કરશો નહીં. સામાન્ય શું દુઃખ છે તે પહેલું પૂછો. દુઃખીને દિલાસો આપવો મહાન પુણ્ય છે. નંદ બાબાએ વસુદેવજીને એવું કહ્યું નહીં કે મારે ઘરે દીકરો આવ્યો. લોકોએ પોતે ઉત્સવ કર્યો, અમને ભેટો આપી. નંદજી તો વસુદેવજીના દુઃખની વાતો પૂછે. વસુદેવજીને કહ્યું મને બહુ દુઃખ થાય કે આ કંસ તમને ત્રાસ આપે છે. સાંભળ્યું છે કે આ વખતે તમારે ઘેર કન્યાનો જન્મ થયો હતો ને, કંસ તેને પણ મારવા ગયો પણ તે ઉડી ગઈ. ભગવાન એને જુએ છે, કોઈ વખત એને સજા કરશે. વસુદેવજી હાથ જોડ્યા અને કહ્યું, બાબા, હું તો કોઈને દોષ આપતો નથી. મેં પાપ કર્યું છે, તેથી મારા છોકરાઓને આ કંસ મારે છે. મારું કઈ પાપ છે એમાં કંસનો કોઈ દોષ નથી. મારા બાળકો તો મરી ગયા, પણ મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે. એને હું મારો જ દીકરો માનું છું. નંદ બાબા ભોળા છે. ભોળપણમાં કહ્યું, કનૈયો તો તમારો જ દીકરો છે ને. વસુદેવ કહે, બાબા, હું મથુરામાં રહું છું, પણ મને લાલાની બહુ ચિંતા થાય. તમારો સમય બહુ પ્રતિકૂળ આવ્યો છે, તમે હવે બહાર ફરો એ ઠીક નહીં. કંસે બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે મારો કાળ ક્યાં ગયો છે? બ્રાહ્મણોએ કહે, તમારો કાળ ગોકુળ અને વૃંદાવનમાં છે, તે બાળક છે. કંસે પૂતનાને મોકલી 10 દિશાની અંદર બધા જ બાળકોને મારી નાખવાના છે. 10 દિવસની અંદર જેટલા શિશુ બાળકો હોય એની બેન, કંસની બેન આ પૂતના એને મોકલી છે. તારે એને મારી નાખવાની આજ્ઞા કરી છે. વસુદેવ તે જાણતા હતા, તેથી તેમને નંદજીને જલ્દી ઘેરે જવાનું કહ્યું. નંદજી કહ્યું, આજે બજારમાં જવું છે, લાલા માટે રમકડા ખરીદવા છે. ખરીદીને કાલે હું જઈશ. તમે બહાર ગામ જાઓ ને ત્યારે તમારા ઠાકોરજીને સાથે લઈ જજો. ઠાકોરજીની સેવા પૂજા કર્યા વિના તમને કેમ ગમે? ગમે તમને? બહુ અડચણ હોય ને તો સાથે નહીં લઈ જાઓ શકો તો તે દિવસે માનસી સેવા વધુ કરો. બહાર ગામથી ઘેરે જાઓ ત્યારે ઠાકોરજીને માટે કોઈ સુંદર વસ્તુ લેતા જાઓ. પરમાત્મા રાજી થાય એવું કરજો. કેટલાક લોકો બહાર ગામથી બાળકો માટે મીઠાઈ લઈ આવે, કેટલાક તો લાડીને રાજી કરવા સાડી પણ સાથે લઈ આવે. આ હું કેતો નથી, ભાગવત કહે છે. અરે કોઈ સ્ત્રી રાજી થાય, પુરુષ રાજી થાય તો તમને શું આપશે? સ્ત્રી પાસે કે પુરુષ પાસે છે શું? ઘરના લોકો દુઃખી ન થાય તેની કાળજી રાખવી, પણ કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી રાજી થાય તેવી ઈચ્છા રાખવી નહીં. માનવ તો એવો દુષ્ટ છે કે રાજી થયા પછી એ પણ પાછો નારાજ થાય છે. એક દિવસ વખાણ કરશે, બીજે દિવસે પાછી નિંદા કરશે. કોઈ વખત ઓછું મળશે ને તો આજ સુધી આપેલું બધું ભૂલી જશે. બધું ભૂલી જશે. કોઈને ખુશ કરવાની ઈચ્છા રાખશો નહીં. મેં તો પરમાત્માને રાજી કરવા છે તેવો ભાવ રાખજો. કનૈયો રાજી થાય એવું કરો. નંદજી કનૈયા માટે રમકડા ખરીદવા મથુરામાં રોકાયા. શ્રાવણ કૃષ્ણ પક્ષ ચતુર્થીને દિવસે પૂતના પ્રાતઃકાળમાં ગોકુળમાં પ્રવેશી.
પૂતના 14 દિવસે કેમ આવી? તેરસેની, અમાવાસ્યાની, 14 જ કેમ આવી? કઈ રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ આપ્યો તો 13 વર્ષનો ને 14 વર્ષનો જ કેમ? રાવણે કામનું